કે આપણા ઘરમાં બેઠેલા તોડી પાકડી વાળા આગેવાનોને પૂછજો ક્યારે આ ચડોતરમાં એક લાઈટનો થાંભલો જોતો હોય તો આખું ગામ વરવ સુધી ધક્કા ખાતું કે 30 વર્ષ પહેલાનું ગુજરાત અને આદરણીય નરેન્દ્રભાઈ આવ્યા એ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જ્યારે એમણે ધુરા સંભાળી એ પછીનું ગુજરાત એ આખું બદલાયેલું ગુજરાત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે। બધી જ પાર્ટીઓ પોતાની તરફેણમાં વાતાવરણ ઊભું કરવા કમર કસી રહી છે। બનાસકાંઠામાં ઠાકોર સમાજના મતોને રીઝવવા માટે ભાજપે અલ્પેશ ઠાકોરને મેદાને ઉતાર્યા છે। અલ્પેશ ઠાકોરે બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ચડોતર ગામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં હવે સભા કરી છે। આ સભામાં તેમણે આજના ગુજરાતની 30 વર્ષ પહેલાના ગુજરાત સાથે સરખામણી કરીને વિપક્ષી પાર્ટીઓને આકરા ચાપખા માર્યા છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે 26મી તારીખે રવિવારના દિવસે મતદાન થવાનું છે, ત્યારે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી પણ કોઈ પણ પ્રકારની કસર છોડવા તૈયાર નથી। આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીએ વડગામ અને પાલનપુર તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની બેઠકો માટે સ્ટાર પ્રચારક અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે। ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ ધરાવતી બેઠકો પર પોતાની વોટ બેંકને મજબૂત કરવા માટે ભાજપે આ રણનીતિ અપનાવી છે। ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે પાલનપુર તાલુકાની ચંડીસર જિલ્લા પંચાયતની સીટ પર ઉમેદવારોના સમર્થનમાં સભા કરી છે। આ સભામાં અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે આજથી 30 વર્ષ પહેલાના ગુજરાતની વાત કરીએ તો હાઈવે તો છોડો, ગામમાં આવવા માટે રસ્તાના ઠેકાણા નહોતા, શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ કથળેલી હતી, પાણી પીવાના પણ ફાફા હતા। આપને કહેવા આવ્યો છું કે 30 વર્ષ પહેલાનું ગુજરાત અને આદરણીય નરેન્દ્રભાઈ આવ્યા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે જ્યારે ધુરા સંભાળી એ પછીનું ગુજરાત આખું બદલાયેલું ગુજરાત છે। તો આવો સાંભળીએ ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક અલ્પેશ ઠાકોરે શું કહ્યું છે। તમે જ્યાં સુધી પદ ઉપર રહ્યા ત્યાં સુધી કેટલા કામો કર્યા અને કેટલા બાકી છે એનો હિસાબ લઈને આવો। એટલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તમારી વચ્ચે હિસાબ રજૂ કરતા હતા। એ તળાવ ભરવાની વાત હોય, એ રોડ રસ્તાની બાબત હોય, પાણીના પ્રશ્નો હોય, એવા અલગ અલગ વિકાસલક્ષી જે પણ આપણી જરૂરિયાતો છે, આપણા કામો છે એની વાત કરતા। દોસ્તો, ભારતીય જનતા પાર્ટીનું શાસન છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં અને 30 વર્ષથી ગુજરાતમાં છે એના કારણો છે। ઓ ભાઈ બેન ઓ બેટા, આ 30 વર્ષ પહેલાનું ગુજરાત અને અત્યારનું ગુજરાત કદાચ આજની યુવા પેઢીને ખબર નહીં। ત્યારે જવાનીઓને કહું છું, યુવાનોને કહું છું કે આપણા ઘરમાં બેઠેલા તોડી પાકડી વાળા આગેવાનોને પૂછજો ક્યારે આ ચડોતરમાં એક લાઈટનો થાંભલો જોતો હોય તો આખું ગામ વરવ સુધી ધક્કા ખાતું અને એક થાંભલો નેતાએ આપ્યો હોય તો 2 વર્ષ સુધી ગણાવે અને બીજી ચૂંટણીમાં આવે એ 2-5 હજાર રૂપિયાનો લાઈટનો થાંભલો ચૂંટણીમાં આવે ત્યારે કે અમે નતું કરી આપ્યું તમને। એક લાઈટના થાંભલા માટે લોકો તળવડતા। બોરની પાણીની મોટર બળી ગઈ હોય તો 2-3 મહિના સુધી બોર બંધ રહેતો। ગામમાં પાણીના સાંસા હતા પીવાના। ગામના અત્યારે મુખ્ય રોડ થી લઈને ગામની શેરીઓ સુધી રોડ બન્યા છે। પહેલા હાઈવેના ઠેકાણા હતા ને ગામમાં આવવાના રસ્તાઓના ઠેકાણા નહોતા। શિક્ષણ આરોગ્યની સુવિધાઓ કથળેલી હતી અને મેં આપણા બનાસ સુખી ધરતી અહીંયા પાણી જ્યારે પીવાના ફાંફા હતા ત્યારે તો માલધારી તો કલ્પના જ ના થઈ શકે। આપને કહેવા આવ્યો છું કે 30 વર્ષ પહેલાનું ગુજરાત અને આદરણીય નરેન્દ્રભાઈ આવ્યા એ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જ્યારે એમણે ધુરા સંભાળી એ પછીનું ગુજરાત એ આખું બદલાયેલું ગુજરાત છે। એક નેતા, એક શાસક, એક મુખ્યમંત્રી, એક સરકાર એની જોડે પ્રજાની જે અપેક્ષા હોય, પ્રજા જોડે જે એમની પ્રજાની નેતા જોડે જે અપેક્ષા હોય એમાં સવાયા ઉતરે આપણા નરેન્દ્રભાઈ આવ્યા ત્યારે ગુજરાતનું રોડ રસ્તાનું નેટવર્ક કેવું હતું આપણે બધા જાણીએ।
તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.